નમસ્કાર. કોઈ પણ રોગ શરૂ થતા પહેલા ગ્રહો આપે છે સંકેત અને ચેતવણી. જાણો કઈ રીતે. જો કોઈ પણ રોગનો ઈલાજ ચાલતો હોય પરંતુ ઈલાજ બાદ પણ સારું નથી થતું તો કોઈના ભાવ પરથી કાં જાણી શકો છો. શનિ, મંગળ, રાહુ, કેતુ કુંડળીના પહેલા ભાવમાં બેસેલ છે તો આપને ડોક્ટર બદલવાની જરૂર છે એ સંકેત આપે છે. ગુરુ ગ્રહ શનિ, મંગળ, રાહુ, કેતુ કુંડળીના ચોથા ભાવમાં બેસેલ છે તો આપને આપવામાં આવતી દવા ઠીક નથી એને બદલવાનો સંકેત આપે છે. જેમ કે હોમિયોપેથી દવા લેતા હોય તો બદલીને આયુર્વેદિક દવા લેવાની જરૂર હોય છે. શનિ, મંગળ, રાહુ, કેતુ આ ગ્રહો કુંડળીના સાતમા ભાવમાં બેસેલ છે તો આપને કોઈ રોગ હોય એનાથી બીજો રોગ ઉત્પન્ન થઈ શકે છે. આ બાબતને લઈને સ્વાસ્થ્યને લઈને જાગૃત રહેવું. બુધ, ગુરુ કે શુક્ર કુંડળીના દસમા ભાવમાં બેસેલ છે તો સંકેત આપે છે કે ઈલાજ ચાલુ છે એનાથી ઠીક થઈ જશે. અને જો પાપગ્રહ શનિ, મંગળ, રાહુ, કેતુ દસમા ભાવમાં બેસેલ છે તો ઠીક થવામાં વધુ સમય લાગશે.